સમાચારમાં આગળ વધીએ તો આકરા ઉનાળામાં સર્જાય છે પાણીની પારાયણ। ઉનાળો આવ્યો નથી કે પાણીની પોકાર ઉઠી નથી। વાત કરીએ રાજકોટના ધોરાજીની તો અહીંયા પાણી વિતરણના ધાંધિયા સામે આવ્યા છે। ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જમનાવર રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિનગરની મહિલાઓ આકરા પાણીએ જોવા મળી છે। ત્યારે મહિલાઓ ડોલો તગારા લઈને રોડ પર બેસી પાલિકા સામે વિરોધ કર્યો હતો। જમનાવર અને પાણી આજ આપે છે, કોઈ એનો નેઠો જ નથી, કોઈ ટાઈમ ટેબલ નથી। રાતે 11 વાગે 12 વાગે આજ પાણી આપે છે। ગરીબ લોકો શું બિચારા ભરે? હાલો શ્રીમત હોય એ બધા ભરી ભરીને રાખશે, પાણી નથી આવતું। પાણી ગંદકી હાવ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે, કોઈ નગરપાલિકા હમું જોતી નથી। ના ના નગરપાલિકા હતું, મેં 8 દી પહેલા જ રજૂઆત કરી દીધી। અધિકારીઓ કઈ સમજતા જ નથી, કોઈ કઈ આવ્યા જ નથી, ઢુકડાઈ કોઈ આવતા નથી। વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અનિયમિત આવતું હોવાથી મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે। મહિલાઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગમે તે સમયે પાણી આપવામાં આવે છે, જેનાથી ઉજાગરા થાય છે। પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિસ્તારના લોકોએ આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી। છેલ્લે ટેન્કર નખાવા પડે છે અમારે। કેવી હાલાકી થાય? હાલાકી એટલે પૂરેપૂરી બપોર વચારે અમે આખું બપોર વચારે જાગી, રાતે આવે તો 3-3 કલાક મોટર ખાલી મોટર ફેરવીએ છીએ, તો પાણીના ટેન્કર ઠલવીએ। પછી શું આવનાર લોકસભાની ચૂંટણી પણ છે, તમારો તો મત અમે આખી શેરીમાં કોઈ આપશું જ નહીં। હા, શું કરશો જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો? પાણીનો પ્રશ્ન નહીં થાય તો મતદાન અમે કરશું જ નહીં, કોઈ પણ સોસાયટી આખીમાં નીલકંઠ સોસાયટીમાંથી કોઈ મતદાન નહીં।